Now let's move to the activity number 12. Read the instruction. તમને પણ તેજસ્વીની જેવા ડ્રીમ્સ આવે છે ને? આ બનાવી દઉં ને તે બનાવી દઉં ને. મમ્મી પપ્પા ઘણીવાર ટોકે છે ને, હવે બહુ કાંઈ નથી બનાવવું. પણ સપના ના છોડજો. You want to make something new, creative, useful. એવું નહીં કે ફક્ત આકાશમાં ઉડતું હોય. It should be creative અને એમાં સાયન્સનો કોઈ લો એપ્લાય થતો હોય. આવું કંઈક તમારા મનમાં જો હોય તો એનું ચિત્ર પેજ નંબર 13 પર દોરીને અહીં સુધી પહોંચતું કરજો. પણ એ પહેલા આપણે કેટલાક આવા સાધનો જોઈએ જે છે ખૂબ સિમ્પલ પણ એનો આઈડિયા જોરદાર છે અને એ એટલા બધા યુઝફુલ છે કે રોજિંદા જીવનમાં લોકોના કામ એનાથી સરળ થઈ જાય છે. લેટ્સ વોચ ધોઝ પિક્ચર્સ. જુઓ, આ બાંબુમાંથી બનાવેલું એક ઇનોવેટિવ ટૂલ છે. મકાન બનાવવા માટે મજૂરી કરતા લોકોને તમે જોયા હશે. કેટલી બધી ઈંટો અને સિમેન્ટ તેમણે ઊંચકવાનું થાય છે. હવે જો આ ઈંટો અને સિમેન્ટ સીધો પીઠ ઉપર અડે તો તેનાથી ભાર પણ વધારે લાગે અને કેટલી બધી તકલીફ થાય. એટલે એક વ્યક્તિએ બાંબુ વડે આ સાધન બનાવ્યું છે. જુઓ, ખભા ઉપર પોચું રેક્ઝિન લગાવેલું છે અને તમે જોયું ને બાજુમાં પેલા બેન આખી એક બોરી ઉચકી શકે છે એના ઉપર. એટલું બધું વજન એ સહન કરી શકે છે. તમે એના નીચેના ભાગે પૈડા જોયા? જોઈએ આગળ એ પૈડા શું કામ લાગશે. These wheels will be useful to drive this as a cart. We can put bricks on it and drive it. એટલે બ્રિક્સને માથે ઉચકવાની કે ખભે ઉચકવાની એવી જરૂર ના રહે. આપણે એને કાર્ટની જેમ ખસેડી લઈ જઈ શકીએ. આ એ જ સાધન છે જે તમે આગળ જોયું પહેરેલું. એન્ડ સી, ઇફ યુ વોન્ટ ટુ કેરી સમથિંગ ઓન યોર હેડ યુ કેન યુઝ ધ સેમ ટૂલ. સી ઇન ધ પિક્ચર. એમણે માથા ઉપર કપચી ઉચકી છે ને, પણ સીધો ભાર માથા ઉપર નથી આવતો. ધ હોલ વેટ ફોલ્સ ઓન ધ શોલ્ડર, બેલી એન્ડ ધ બેક. તો એનાથી શું થાય કે માથાને નુકસાન ન થાય. આ ટૂલમાં બીજી સારી વાત એ છે કે એ બેકથી વસ્તુને અને વજનને દૂર રાખે છે. જ્યારે વેઇટ સીધું આપણી બેકને અડતું ના હોય ત્યારે વેઇટ હોય એના કરતાં ઓછું અનુભવાય. આવો એક વિજ્ઞાનનો નિયમ છે. એટલે જે આપણી બેગ આવે છે, જે લોકો ખૂબ વધારે વજન ઉચકતા હોય છે તે લોકોની બેકમાં અંદરની સાઈડે આવા સળિયા ગોઠવેલા હોય છે જે વજનને આપણી પીઠથી થોડુંક દૂર રાખે, જેથી વધારે વજન ન અનુભવાય. જોયું ને કેટલો ઇનોવેટિવ આઈડિયા છે અને સસ્તો. બાંબુ તો આપણા દેશમાં બધે જ મળે છે. ચાલો બીજો એક આઈડિયા જોઈએ. યુનિસેફ અને સૃષ્ટિ સંસ્થા સમરમાં ઇનોવેશન કેમ્પ કરે છે. આ 2015ના સમર કેમ્પમાં એમને આ ઇનોવેશન મળી આવ્યું. આ ઇનોવેશન બે વ્યક્તિઓએ તૈયાર કર્યું છે, પાર્થ પટેલ અને પ્રાંજલ શ્રીવાસ્તવા. જોઈએ શું છે આ ઇનોવેશન. જો તમે આવી લારી તો જોઈ જશે, હેન્ડ કાર્ટ, જેમાં વેજીટેબલ્સ, કટલરી આઇટમ્સ વેચવા માટે લોકો આવતા હોય છે. હવે આ કેટલી બધી જગ્યા રોકે અને ઘર નાના હોય ત્યાં તેઓ આવી હેન્ડ કાર્ટ ક્યાં મૂકી રાખે? તો એમણે એક આઈડિયા લગાવ્યો. જો આ હેન્ડ કાર્ટની ડિઝાઇન, કદાચ તમને આમાં સ્પષ્ટ કળાતું નહીં હોય. શું કર્યું છે જોઈએ. જોયું ને કેવું ખુરશીની જેમ વળી ગઈ છે આ લારી? હવે ખ્યાલ આવ્યો શું કર્યું હશે? લારીની પહોળાઈના જે પટ્ટા છે એ વળી શકે એવા બનાવ્યા છે અને એક આડો પટ્ટો પણ રાખ્યો છે જે લારીના બે કોર્નરને અડતો હોય. તે પણ એવો છે કે જેને વાળી શકાય. આમ કરવાથી ધીસ હેન્ડ કાર્ટ કેન શ્રિંક અને કેટલી ઓછી જગ્યા લે છે. છે ને ફેન્ટાસ્ટિક આઈડિયા? હવે તમને એમ થશે આ બધું તો જમીન પરનું છે,
તેજસ્વીની મેજિક બાઇસિકલ, યુનિક બાઇસિકલ તો હવામાં ઉડવા વાળી હતી. તો કાંઈ હવામાં ઉડવા વાળું ઇનોવેશન નથી? શાયદ ને વિજ્ઞાનના આ જમાનામાં ના હોય એવું બને ખરું? ડ્રોન, તમે સાંભળ્યું છે ને આ વિશે? જાત જાતના ડ્રોન આવે છે, જેવી રીતે જાત જાતના રોબોટ્સ આવે છે, અને જેટલા પ્રકારના ડ્રોન એટલા તેના ઉપયોગ. શરૂઆતમાં ડ્રોન પિક્ચર્સ લેવા માટે વપરાતા હતા. ઉપર ખૂબ ઊંચે ઉડે, જ્યાં આપણે કેમેરો લઈને ન પહોંચી શકીએ. એટલે કે હેલિકોપ્ટરને એવું નહીં, પણ એમ જ પોતાના પગ ઉપર જેટલે ઊંચે ના જઈ શકીએ ત્યાં ડ્રોન જાય અને ત્યાંથી ફોટા. હવે એનાથી એના ઉપયોગો આગળ વધ્યા. વસ્તુઓ પહોંચાડવા માટે, કોઈ હોસ્પિટલમાં તાત્કાલિક વસ્તુ પહોંચાડવી છે, દવાઓ, ઇન્જેક્શન, ડ્રોન તૈયાર છે. ટ્રાફિક કશું જ એને ના નડે, એને ના તો હવાઈ જહાજ જેવી પરમિશન લેવી પડે, ડ્રોન ઉડી શકે. જોઈએ ડ્રોન કેવું હોય છે. લેટ્સ વોચ અ વિડિયો ઓન હાઉ ડ્રોન વર્ક્સ એન્ડ which law of science works behind it. જુઓ આ ડ્રોનની ડિઝાઇન કેટલું નાનું છે. પોલીસને અને જે તે વિસ્તારની ઓથોરિટીને તો આપણે કહેવું જ પડે કે અમે ડ્રોન વાપરીએ છીએ. આ ડ્રોન જે તે સ્થળે વસ્તુ પહોંચાડવા માટે ખૂબ ઝડપથી કામ લાગે એવું સાધન છે. જુઓ એ બોક્સ કેવી રીતે લઈ જાય છે. આવી રીતે બોક્સ પકડે અને એની ડિલિવરી કરે. ડ્રોન ઇઝ અ હાઈલી ટેકનોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તે કમ્પ્યુટરાઇઝ છે. તેમાં બધો ડેટા કમ્પ્યુટર સિસ્ટમથી મોનિટર થાય છે. એટલે એને જ્યાં કહેવામાં આવે તે સ્થળે તે પહોંચી જાય. છે ને કમાલની શોધ? ફોટો પાડવામાં કામ લાગે, દવા પહોંચાડવામાં કામ લાગે, અને પૂર, ભૂકંપ થયો હોય તેવા વિસ્તારોમાં લોકો માટે ફૂડ આઇટમ્સ પહોંચાડવામાં પણ કામ લાગે. તો ફ્રેન્ડ્સ, છે તમારી પાસે આવો કોઈ ઇનોવેટિવ આઈડિયા? શરૂઆતમાં કદાચ તમને તેના માટેનો સાયન્સનો લો ન ખબર હોય તો તમારા સાયન્સ ટીચરની હેલ્પ લેજો. પણ એકવાર એ આઈડિયાને કાગળ પર ઉતારો અને પછી અમને તમારું ચિત્ર અને તમારો આઈડિયા તે સાથેનું સાયન્સ લો લખી મોકલો. We are happy to receive that. Friends, we are at the end of our unit. આ સાથે જ આપણો યુનિટ 1 પૂરો થાય છે. યુનિટ 1 માં કેટલું કામ કર્યું આપણે સાથે મળીને. રાઇમથી શરૂ કરીને ઇનોવેટિવ આઈડિયા સુધી. આપણે સોહનની ડાયરી જોઈ અને એ પરથી ડાયરી લખવા વિશે પણ શીખ્યા. અને તેજસ્વીની તમારી ફ્રેન્ડ થઈ ગઈ છે ને હવે? તેજસ્વીની સ્ટોરી જ્યારે આપણે વાંચતા હતા ત્યારે તમને પહેલા જ ધડાકે કેટલા બધા વર્ડ્સ આવડી ગયા હતા. હાઉ મેની ફેમિલિયર વર્ડ્સ were there in the story? Do you remember that? And after that we wrote answers based on the story. ડોક્ટર સ્મિતા અને સરપંચ મનોજભાઈની દિનચર્યા જોઈ. And we tried to make questions based on that information. આ રીતના ક્વેશ્ચન બનાવવાનું તો હવે તમને સાવ સહેલું લાગતું હશે, હે ને? અને મેથી પકોડા કેમ ભૂલાય? કંજુસમલ માઇઝર યાદ છે? અને એની સાથે આપણે એક લેવિશ બર્થડે પાર્ટી પણ જોઈ હતી લિસનિંગ સ્કિલની પ્રેક્ટિસ કરવા માટે. અને તમે કેટલાક શબ્દો પણ બોલ્યા હતા મોટેથી. અને તમને યાદ છે 2 પેરેગ્રાફ જમ્બલ થઈ ગયા હતા, એ આપણે છૂટા પાડ્યા હતા. યસ્ટરડે એન્ડ ટુમોરોના કેટલી આસાનીથી છૂટા પાડ્યા હતા. And at last we have to draw 2 pictures for activity 11 and activity 12. In activity 11 we have to draw the picture after monkey's visit to Asma's room, and for activity 12 you have to draw your innovative idea. What do you like to make? Something innovative, something very useful, something different, something very interesting. અને આપણી એક્ટિવિટી 7 ના આન્સરમાં યાદ છે એક મિત્રએ કહ્યું હતું કે મારે તો એવી પેન્સિલ બનાવી છે જે સ્પેલિંગ ઓટો કરેક્ટ કરે.
અને શ્યામ યાદ છે, ઇનવિઝિબલ બાઇક બનાવવા માંગતો હતો. આ બધા પાછળ સાયન્સના કયા લો કામ કરી શકતા હશે? તમારા સાયન્સ ટીચર સાથે ડિસ્કશન કરજો. હા, તો તમારા ચિત્રોની, તમારા હોમવર્કની અમે રાહ જોઈએ છીએ. આટલા દિવસ તમારી સાથે ખૂબ મજા આવી. We wish you also enjoyed it. મળીશું યુનિટ 2 માટે. Until then, bye.